ધાંગધ્રા ખારગીવાડી વિસ્તારમાં 200 કિલો દરોડો, 1 કિલો 84 ગ્રામના ગાંજા સાથે એક ઝડપાયો, 2 સામે ગુનો નોંધાયો. ધાંગધ્રા શહેરમાં વધતા નશાના કારોબાર સામે જિલ્લા એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે શહેરના ખારગીવાડી વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી અને પોલીસે એક શખ્સને સૂકા ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. જ્યારે મળતી માહિતી મુજબ આરોપી યાસીન ઉર્ફે મથો ઇકબાલભાઈ કબીને તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે તપાસ દરમિયાન તેની પાસેથી આશરે 1 કિલો 84 ગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે તપાસનો વેગ વધારતા ગાંજો સપ્લાય કરનાર તરીકે અક્ષતભાઈ કૃષ્ણભાઈ નામ સામે આવ્યું છે. જે આ મામલે પોલીસ મથકે જે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ તો ધાંગધ્રા શહેર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોમાં નશાના સેવનનો પ્રભાવ વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અને અન્ય નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાના આક્ષેપો પણ વચ્ચે એસઓજી પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિકોમાં પણ નશાખોરી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. આવનારા સમયમાં વધુ સંઘર્ષ હાથ ધરી અને તેઓ નશાના વેપલાઓ કરતા નશાખોરોને પોલીસ દ્વારા ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું પોલીસ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે હાલ તો સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધાંગધ્રા સિટી પોલીસને ઊંઘતી રાખી અને 1 કિલો ગાંજા સાથે શહેરી વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ કરાતા અનેક તેઓ વેચાઈ રહ્યા છે.